નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ ઉઝા રોહિત ફ્રોમ પાયોનિયર સ્કૂલ. ધોરણ 8માં આપણે ફ્રેમ ધ ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન બનાવો માં લાસ્ટ વિડીયોમાં આપણે હુ અને વોટ જોયા બાદ આજે આપણે વેર અને વેનનો ઉપયોગ પ્રશ્ન બનાવવા માટે કેવી રીતે થાય છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો આપણે બધા જ કાળની સાથે વાત કરવાના છીએ, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ કેવી રીતે વેરનો ઉપયોગ થાય છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં વેરનો ઉપયોગ કઈ રીતે થાય છે અને કયો શબ્દને આપણે વાક્યમાંથી જવાબમાંથી કાઢી નાખીએ તો એ પ્રશ્ન બને છે એ આપણે જોવાનું છે. તો વેર એટલે ક્યાં, વેર એટલે ક્યાં. સ્થળ દર્શક શું દર્શાવે છે? સ્થળ દર્શક. એટલે કે જ્યારે પણ વેરનો ઉપયોગ કરવાનો થાય વાક્યમાં ત્યારે આપણને જે જવાબમાં મતલબ જે પ્રશ્ન નીચે મતલબ જે શબ્દ નીચે અંડરલાઈન આપેલી છે એને આપણે જોવાનું છે કે શું દર્શાવે છે. સમય, સ્થળ, જગ્યા, વસ્તુ કે કોઈ કારણ દર્શાવે છે કે શું દર્શાવે છે આપણે જોવું પડે. તો આપણને ખ્યાલ આવે કે આપણે સાચા અર્થમાં આપણે એ વેર મૂકવાનું છે કે વેન મૂકવાનું છે કે શું વોટ મૂકવાનું છે. બરાબર છે. તો વેર એટલે ક્યાં, સ્થળ દર્શક, સ્થળ સૂચવે છે. તો આપણને ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ કોઈ સ્થળનો નિર્દેશ કરવામાં આવેલો હોય તો મોટે ભાગે આપણને ઇન ધ ગાર્ડન, ઇન ધ સ્કૂલ, ઓન ધ પ્લેગ્રાઉન્ડ, બરાબર, જગ્યા દર્શાવેલી હોય. શું દર્શાવેલી હોય? જગ્યા કે સ્થળ. બીજું પણ સમજી લઈએ કે જગ્યા, બરાબર, જગ્યા કે સ્થળ પણ દર્શાવવા માટે થાય છે. તો કેવી રીતે આપણે પ્રશ્ન બનાવીએ તો એના પહેલા સમજવા માટે આપણે વાક્ય રચનાઓ સમજીશું. તો વાક્ય રચનાઓ આમ તો આપણે દરેક કાળની સમજવા જઈશું તો ઘણો બધો સમય લાગશે. તો આપણે એક વાક્ય રચનાના અનુસંધાનમાં આપણે ઘણા બધા વાક્યોને કાળ પ્રમાણે ફેરફાર કરીને આપણે સમજી લઈએ. તો પહેલા હું તમને એક વાક્ય રચના સમજાવું છું. આમાં કોઈ ખાસ વ્યાખ્યા નથી. વેર એટલે કે ક્યાં, સ્થળ દર્શક અને જગ્યા દર્શક દર્શાવે છે. તો વાક્ય રચના જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે લાસ્ટ વિડીયોમાં વાક્ય રચનાઓની ઘણી બધી વાત કરી હતી મેં કે આ રીતે વાક્ય રચના બને છે. બરાબર. તો આપણે એ જ રીતે આપણે કોશિશ કરીએ કે તમને સરળતાથી સમજાઈ જાય. બરાબર. તો સૌ પ્રથમ તો આપણે જ્યારે પણ કોઈ વાક્ય લખેલું હોય તો એમાં આપણે જ્યારે વેરથી વાક્ય બનાવીએ તો પહેલા તો વેર મૂકીએ છીએ. જ્યારે આપણને સ્થળ મળી જાય કે મતલબ કે આ જ વાક્ય નીચે અંડરલાઈન કરેલી છે અને આપણે વેરથી બનાવવાનું છે વાક્ય, તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કહ્યું રીતે એને કાળ ઓળખવો પડશે. કાળ ઓળખવા માટે મહત્વની બાબત છે કે સાદો વર્તમાન કાળ હોય તો ક્રિયાપદ સાથે એસ કે ઈએસ પ્રત્યે આપેલું હોય, બરાબર છે, અને સાદો વર્ગ પણ આપેલો હોય અને સમય સૂચક શબ્દ આપેલો હોય, એવરી ડે, એવરી મોર્નિંગ, એવરી ઇવનિંગ, ઓલવેઝ, રેગ્યુલરલી, યુઝ્યુઅલી, રેરલી, સેલ્ડમ, આ બધા શબ્દો આપે એમને ગાળી નાખવાના છે. સોરી, એ શબ્દને આધારે આપણે ઓળખી શકીએ કે આ સાદો વર્તમાન કાળ છે. સાદો ભૂતકાળ તો ક્રિયાપદ નહીં હોય, એનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હશે. શું હશે? ભૂતકાળનું રૂપ. અને બીજા અન્ય શબ્દોમાં યસ્ટરડે, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ ડે, લાસ્ટ વીક એવા શબ્દો આપેલા હશે. તો આપણે એમાં સાદા ભૂતકાળમાં ડીડનો ઉપયોગ કરવાનો છે, ટુ બીના રૂપ તરીકે, સહાયકારક તરીકે. જ્યારે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો ડુ ડઝનો ઉપયોગ કરવાનો છે. હવે કઈ રીતે કરવાનો છે માત્ર બોલવાથી તમને ખ્યાલ નહીં આવે, તો અહીં ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. જો સાદો વર્તમાન કાળ હોય તો ડુ ડઝ સહાયકારક તરીકે આવશે. સાદો ભૂતકાળ હોય તો ડીડ આવશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, સૌથી વધારે ભૂલો થાય છે. બરાબર છે. સાદો વર્તમાન કાળ હોય તો ઇઝ એમઆરનું રૂપ આપેલું જ હશે. ઓકે. ચાલુ ભૂતકાળ હોય તો વોઝ વેર આપેલું હશે. આપેલા કયા નહીં શબ્દો? માત્ર ડુ અને ડઝ. પૂર્ણ વર્તમાન કાળ હશે તો હેવ હેઝ આપેલું હશે. તો આપણે આ 5 કાળ જ ભણવાના છે. તો વેર પછી ડુ ડઝ. હવે ઓળખવાની વાત હું તમને ખાસ કરી રહ્યો છું કે ઓળખવાનું હોય ત્યારે સાદો વર્તમાન કાળ હશે તો કેવું વાક્ય આપણે સમજીશું, પણ પહેલા વાક્ય રચનાને સમજી લઈએ. ત્યારબાદ
કર્તા એટલે કે સબ્જેક્ટ. 4 વેર, ડુ, ડઝ, ડીડ, ઇઝ, એમ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, ત્યારબાદ કર્તા પ્લસ ક્રિયાપદ એટલે કે વર્બ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ક્રિયાપદ. ત્યારબાદ આપણે શું આવશે? કર્મ. શું આવશે? કર્મ. અને અન્ય શબ્દોમાં આપણને સ્થળ દર્શાવેલું હશે. શું દર્શાવેલું હશે? અન્ય શબ્દોમાં આપણને સ્થળ દર્શાવ્યું છે. ત્યારબાદ પ્રશ્નાચિહ્ન કરવાનું છે. બરાબર? જોઈ લઈએ પછી આપણે વેન ભણીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ખાસ હવે કર્મ અમુક જગ્યાએ વાક્યમાં કર્મ પણ વેરના અર્થમાં હોય છે, એટલે આપણે કદાચ જો એવું બની શકે તો કર્મ પણ નહીં હોય, કેમ કે આપણને સીધું સ્થળ દર્શાવેલું હશે. બરાબર છે? તો કર્મ પણ નહીં આવે અને પ્રશ્નાચિહ્ન કરવું પડશે. બરાબર છે? તો આપણે આ ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો. ડુ, ડઝ, ડીડ, ઇઝ, એમ, આર, વોઝ, વેર અને હેવ, હેઝ. ખાસ હવે આપણે કોઈ પણ વાક્ય બનાવીએ તો આપણને ખાસ વાક્ય રચનાને આધારે બધો જ ખ્યાલ આવી જશે. જોઈએ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ જોઈએ છીએ. ચલો એક્ઝામ્પલ નંબર 1 જોઈએ કે નરેન્દ્ર works in the office. નરેન્દ્ર વર્ક્સ ઇન ધ ઓફિસ. તો વિદ્યાર્થી મિત્રો આપણું એક વાક્ય છે, નરેન્દ્ર ઓફિસમાં કામ કરે છે. બરાબર? આમાં નરેન્દ્ર કરતા છે, વર્ક્સ ક્રિયાપદ છે, ઇન ધ ઓફિસ ક્યાં કામ કરે છે? તો ક્યાં કામ કરે છે? તો વેર. તો આપણને ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ વાક્ય લખ્યું છે, નરેન્દ્ર વર્ક્સ ઇન ધ ઓફિસ. બરાબર? આટલું જ વાક્ય રાખીએ છીએ. ચલો ઓકે. તો આપણને પહેલા તો કારણ ઓળખવામાં આપણને સરળતા રહેશે. નરેન્દ્ર વર્ક્સ ઇન ધ ઓફિસ એવરી ડે. ચલો વધારાનો શબ્દ પણ લખી દઈએ. ચલો ઓકે. નરેન્દ્ર વર્ક્સ ઇન ધ ઓફિસ એવરી ડે. હવે કર્તા છે, ક્રિયાપદ છે, આ કર્મ છે, કઈ જગ્યાએ કામ કરે છે, અને એવરી ડે વધારાનો શબ્દ છે. ઓકે. તો આપણને સ્થળ દર્શક શબ્દ મળી ગયો છે, ઇન ધ ઓફિસ. ઓફિસમાં કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો વર્ક છે અને પાછળ અન્ય શબ્દ તરીકે એવરી ડે આપ્યું છે. તો આ અને આના આધારે ક્રિયાપદ અને અન્ય શબ્દને આધારે આપણે વાક્ય ઓળખી શકીએ. તો આમાં સહાયક તરીકે શેનો ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? ડઝનો. શાનો? ડઝ. ઓકે. તો પહેલા તો મૂકી દઈએ વેર. વાક્ય રચનાને ખાસ ધ્યાન આપવાનું છે. વેર પછી નરેન્દ્ર છે એટલે આપણે ડુ ડઝમાંથી શું લઈશું? ડઝ. વેર ડઝ નરેન્દ્ર. કરતા આવી ગયો. ત્યારબાદ ક્રિયાપદ શું છે આપણું? વર્ક. તો આપણે વર્ક્સ નથી પણ વર્ક લેવાનું છે. કેમ કે જ્યારે પ્રશ્ન વાક્ય બને ત્યારે એસ કે ઈએસ પ્રત્યે નીકળી જાય છે. તો વેર ડઝ નરેન્દ્ર વર્ક એવરી ડે. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કહ્યું એ રીતે કે જ્યારે ક્રિયાપદ કર્મદર્શક શબ્દ હોય તો કર્મ જ્યારે આપણને જગ્યાના અર્થમાં આપ્યું હોય ત્યારે આપણે એ કર્મને પણ કાઢી નાખવાનું થાય છે. તો આ બાબત ખાસ ધ્યાન રાખવાની જ્યારે પણ કોઈ શબ્દને નીકળવાનો થાય ત્યારે. વેર ડઝ નરેન્દ્ર વર્ક એવરી ડે. નરેન્દ્ર દરરોજ ક્યાં કામ કરે છે? ખ્યાલ આવ્યો? નરેન્દ્ર દરરોજ ક્યાં કામ કરે છે? તો આ રીતે આપણે વાક્ય વેરથી સાદા વર્તમાનકાળનું વાક્ય બનાવ્યું. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો સાદા ભૂતકાળના વાક્યમાં શું ફેરફાર થશે? તો વી got up early in the morning. Sorry. We got up early in the morning. હવે got up આપ્યું છે, get up નથી, અને early in the morning સમય આપેલો છે. સ્થળ સોરી બીજું વાક્ય સમજીએ. કન્ફ્યુઝન થાય એવું છે વાક્ય થોડું. જોઈએ આગળ. We
We spoke English in the school yesterday. ચલો, વી સ્પોક ઇંગ્લિશ ઇન ધ સ્કૂલ યસ્ટરડે. આપણને ખ્યાલ આવી જાય કરતા, પાસ્ટ ફોર્મ, કર્મ, સ્થળ અને સમય. તો સ્થળ કયું છે વિદ્યાર્થી મિત્રો? કઈ જગ્યાએ? તો સ્કૂલમાં. ક્યારે? તો ગઈકાલે. ઓકે, તો આપણે અત્યારે હાલ વેર ભણી રહ્યા છીએ. તો વેરથી વાક્ય બનાવીએ. તો વેર, જો વિદ્યાર્થી મિત્રો હવે આવે પાસ્ટ ફોર્મ એટલે કે ડીડ નો ઉપયોગ કરવાનો છે, બરાબર છે? તો વેર ડીડ. ત્યારબાદ કર્તા તરીકે કોણ છે? વી. તો વેર ડીડ યુ. જો વિદ્યાર્થી મિત્રો, આઈ અને યુ થી જ્યારે જવાબ આપેલો હોય ત્યારે પ્રશ્ન શેનાથી બનશે વિદ્યાર્થી મિત્રો? યુ થી બનશે. કેમ? તો આપણને ખબર છે કે આઈ જે છે એ પોતે વ્યક્તિ છે, પણ જ્યારે પોતે વ્યક્તિ છે કે આઈ સ્પીક ઇંગ્લિશ ઇન ધ સ્કૂલ યસ્ટરડે, પણ જ્યારે તમને કોઈ પ્રશ્ન પૂછે ત્યારે શું બને? યુ બનીને તમને યુ બનાવશે કે વેર ડીડ યુ સ્પીક. જો આપણે વાક્ય રચના આપી છે. હવે જ્યારે આપણે ડીડ વાળી વાક્ય રચના આવે, જ્યારે ડીડ આવે ત્યારે ક્રિયાપદનું શું મૂકવાનું છે? મૂળરૂપ મૂકવાનું છે. તો અહીં પાસ્ટ ફોર્મ છે અને અહીં ક્રિયાપદનું મૂળરૂપ. વેર ડીડ યુ સ્પીક ઇંગ્લિશ યસ્ટરડે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન શું પૂછ્યો છે? વેર ડીડ યુ સ્પીક ઇંગ્લિશ યસ્ટરડે? શું તમે ગઈકાલે ઇંગ્લિશ ક્યાં બોલતા હતા? તમે ગઈકાલે ઇંગ્લિશ ક્યાં બોલતા હતા? તો અમે ગઈકાલે સ્કૂલમાં ઇંગ્લિશ બોલતા હતા. ક્યાં બોલતા હતા? સ્કૂલમાં. તો વી સ્પોક ઇંગ્લિશ ઇન ધ સ્કૂલ યસ્ટરડે. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો? યુ અને વી આઈ હોય તો પણ આપણે યુ લખવું પડે છે. જો આઈ લખેલું હોય, આઈ સ્પોક ઇંગ્લિશ ઇન ધ સ્કૂલ, તો આપણે યુ જ લખવાનું થાય છે. કેમ કે યુ અને આઈ એકબીજાના પ્રશ્નના જવાબના અર્થમાં વપરાતું હોય છે, કર્તાના અર્થમાં. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ. ઇઝ એમઆર આપેલું હોય તો પણ આપણે કઈ રીતે વાક્યમાં ફેરફાર કરી શકીએ? તો they are reading a story in the library. જો they are reading a story in the library, તેઓ લાઇબ્રેરીમાં વાર્તા વાંચી રહ્યા છે. તેઓ લાઇબ્રેરીમાં વાર્તા વાંચી રહ્યા છે. ક્યાં વાંચી રહ્યા છે? ક્યાં? એટલે જ્યારે પણ આપણને એવો પ્રશ્ન થાય કે ક્યાં વાંચે છે, શું વાંચે છે, શું વાંચે છે તો હોય, પણ અહીં ક્યાં વાંચે છે? તો ઇન ધ લાઇબ્રેરી. તો આર આપેલું છે એટલે કે ચાલુ વર્તમાન કાળ છે. તો વેર આર ધે, આપણને ક્રિયાપદ આપેલું છે રીડિંગ. વેર આર ધે રીડિંગ અ સ્ટોરી. તેઓ ક્યાં વાર્તા વાંચી રહ્યા છે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વેરનો ઉપયોગ કરવાનો છે અને કઈ રીતે WH વર્ડ બને છે એ ધ્યાન રાખવાનું છે. વોઝ વેરથી બનાવીએ તો પણ આપણું વાક્ય રીતે જ બનશે. તો આપણને વિદ્યાર્થી મિત્રો અહીં વેરની આરની જગ્યાએ વેર મૂકેલું હોય તો પણ આપણી વાક્ય રચના એ રીતે જ આવશે. તો વાક્ય રચનાને ખાસ ફોલો કરીને આપણે આ રીતે વાક્યો બનાવવાના રહેશે. ઓકે, ચલો તમે આની સ્ક્રીનશોટ લઈ લો. ત્યાં સુધી આપણે વેન જોઈએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આગળ વેન. હવે વોઝ વેર અને હેવ હેઝ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે પણ એનો ઉપયોગ કરવાનો હોય ત્યારે આપણે વાક્યમાં કઈ રીતે ઉપયોગ કરવાનો છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો વેન.
વેન એટલે શું? તો વેન એટલે કે ક્યારે, ક્યારે તો સમય દર્શક. વેર એટલે સ્થળ દર્શક અને વેન એટલે શું વિદ્યાર્થી મિત્રો? સમય દર્શક. હવે સમય દર્શક બાબત આપણે દર્શાવવાની હોય તો કેવી રીતે દર્શાવી શકીએ? તો વાક્ય રચનામાં પણ આપણે એ રીતે જ વાક્ય શીખવાનું છે. મેં તમને કહ્યું એ પ્રમાણે ડુ, ડઝ, ડીડ, ઇઝ, એમ, આર, વોઝ, વેર, હેવ, હેઝ જે આપણે ધોરણ 8માં જે ટુ બીના ફોર્મનો મતલબ આપણા જે સહાયકારક રૂપોનો જે ઉપયોગ કરીએ છીએ એ ખાસ યાદ રાખવાના છે તમારે. કેમ કે જ્યારે વાક્યમાં તમે કંઈ ફેરફાર કરો છો તો કઈ રીતે લખવા એ બહુ મહત્વનું છે. તો એની ખાસ કોઈ ડેફિનેશન નથી. વેન એટલે ક્યારે, સમય સૂચવે છે. વાક્ય રચના સમજીએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો સૌ પ્રથમ વેન, ત્યારબાદ આપણે ડુ, ડઝ, ડીડ જે લખ્યું હતું એ જ પ્રમાણે લખવાનું રહેશે. ડુ, ડઝ, સાદો ભૂતકાળ હોય તો ડીડ, ચાલુ વર્તમાન કાળ હોય તો ઇઝ, એમ, આર, ચાલુ ભૂતકાળ હોય તો વોઝ, વેર અને વર્તમાન કાળ હોય તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? હેવ, હેઝ. ઓકે, આ બધા ટુ બી ના રૂપો. કેમ કે આપણે પહેલું છે સાદો વર્તમાન કાળ, બીજો સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન કાળ. ત્યારબાદ આપણે શું મૂકીએ છીએ? કર્તા. ત્યારબાદ ક્રિયાપદ. હવે કર્મ. હવે સમય દર્શક શબ્દ નીકળી જવાનો છે એટલે સમય દર્શક શબ્દ આપણે આમાં મૂકતા નથી. કેમ? મેં તમને વેરમાં સમજાવ્યું હતું કે કર્મ અમુક જગ્યાએ વેર કર્મના અર્થમાં આપેલું હોય છે તો આપણે એને પણ ગાડીને પ્રશ્નાર્થ મૂકી શકીએ છીએ. તો આમાં પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું કે પાછળ શું શબ્દ આપેલો છે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 1. તો જોઈએ કે I read a magazine in the school every day. વિદ્યાર્થી મિત્રો એવરી ડે નીચે ડેલી લખી દઈએ. ચલો, કેમ કે સાદા વર્તમાન કાળ છે એટલે આઈ રીડ અ મેગેઝિન ઇન ધ સ્કૂલ ડેલી. હું દરરોજ સ્કૂલમાં સામાયિક વાંચું છું. ઓકે, તો આપણને ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે ડેલી આપેલું છે, સાદા વર્તમાન કાળમાં આવે છે. તો આપણે વાક્ય બનાવવાનું છે વેન, ત્યારબાદ આ રીડ અને ડેલી શબ્દને આધારે આપણે સાદો વર્તમાન કાળ એને સમજીએ છીએ. તો વેન ડુ યુ, જો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે વી હતું ત્યારે પણ યુ લખ્યું હતું અને આઈ છે ત્યારે પણ, કેમ કે આઈમાં વ્યક્તિ પોતે જવાબ આપે છે અને યુમાં સામેવાળો વ્યક્તિ એને પ્રશ્ન પૂછે છે. વેન ડુ યુ રીડ. જો વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના ખાસ યાદ રાખજો. વેન, ડુ, ડઝ પ્લસ કર્તા, ક્રિયાપદ, કર્મ. તો વેન, ડુ, યુ કર્તા, રીડ. વેન ડુ યુ રીડ અ મેગેઝિન ઇન ધ સ્કૂલ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ડેલી જે છે આપણો શબ્દ એ નીકળી જશે કેમ કે સમય સૂચક શબ્દ એ નીકળી જાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ડીડ વાળું પણ વાક્ય, હવે વોઝ વાળું પહેલા વાક્ય સમજી લઈએ. કેમ કે આપણે વેરમાં આપણે 3 સમજ્યા હતા. તો જોઈએ આગળ. નરેશ was cutting his hair yesterday morning. ચલો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને ખ્યાલ આવે છે સમય સૂચક શબ્દ કયો છે? નરેશ ગઈકાલે સવારે તેના વાળ કપાવી રહ્યો હતો. કેમ કે ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી. તો યસ્ટરડે મોર્નિંગ જે આખો શબ્દ છે આપણો સમય સૂચક શબ્દ છે.
અને આમાં વોઝ આપણને ટુ બી નું રૂપ આપેલું છે. ઓકે, તો વેન વોઝ નરેશ, પછી ક્રિયાપદ શું છે આપણું? કટિંગ એટલે કાપવું. વેન વોઝ નરેશ કટિંગ હિઝ હેર. તેથી મિત્રો આ રીતે સમય સૂચક શબ્દ નીકળી જાય છે. ચલો ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. have had. We have collected money in the bank. We have collected money in the bank every evening. આમ તો જનરલી સાંજના ટાઈમે બેંક ખુલ્લી હોતી નથી, પણ આપણે સમય સૂચક શબ્દ લખી શકીએ છીએ. વી હેવ કલેક્ટેડ મની ઇન ધ બેંક એવરી ઇવનિંગ. સમય સૂચક શબ્દ જે આપણે વિદ્યાર્થી મિત્રો ગાડી નાખવાનો છે એવરી ઇવનિંગ, બરાબર છે. ઇન ધ બેંક એ વેર આવશે. મની વોટ થી મની નીકળી જશે, અને કરતા હોય તો બી નીકળી જશે, બરાબર છે. તો બનાવીએ તો વેન હેવ યુ કલેક્ટેડ. તો વિદ્યાર્થી મિત્રો અહીં પાસ્ટ પાર્ટિસિપલ આવે છે. આ શું છે? પાસ્ટ પાર્ટિસિપલ છે, એટલે કે ભૂતકૃદંત છે. વી હેવ યુ કલેક્ટેડ મની ઇન ધ બેંક. વેન હેવ યુ કલેક્ટેડ મની ઇન ધ બેંક તો એવરી ઇવનિંગ. તમે ક્યારે બેંકમાંથી પૈસા કલેક્ટ કરો છો? તો એવરી ઇવનિંગ, દરરોજ સાંજે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે રીતે ટુ બીના રૂપો આપણે વાપરવાના છે, વેન પછી તરત જ આપણું સહાયકારક, વેન પછી આપણું જે આમાં એક સાદા વર્તમાન કાળમાં અને સાદા ભૂતકાળમાં જ આપણે ઈડ મૂકવાનું છે. બીજા બધામાં આપણને ટુ બીના રૂપો આપેલા હશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વેન અને વેરનો ઉપયોગ આપણે વાક્યમાં સમજી શકીએ છીએ, બરાબર છે. આપણે અત્યારે હાલ માત્ર એક જ વાક્ય નીચે એક જ શબ્દ, જેમ કે આઈ રીડ અ મેગેઝિન ઇન ધ સ્કૂલ ડેલી, આપણે માત્ર સમય સૂચક શબ્દની જ વાત કરી રહ્યા છીએ. પણ જ્યારે તમારે ત્રણેય શબ્દો નીચે અંડરલાઈન કરવાની હોય, જેમ કે ડેલી, પછી ઇન ધ સ્કૂલ, અ મેગેઝિન, તો મેગેઝિન છે એ વોટથી બનશે, ઇન ધ સ્કૂલ એટલે વેરથી બનશે, અને ડેલી એટલે વેનથી બનશે. ઓકે, તો આ રીતે આપણે, અને આઈ હોય તો આઈને ગાળવાનું હોય તો હુથી બનશે. તો આ રીતે પણ આપણે વાક્યો સાથે પણ આપણને આવડી શકે. ઓકે, તો આપણે ખાસ હુ, વોટ, વેર અને વેન આ ચાર બાબતો સમજ્યા છીએ. અને આગળ હવે આપણે બીજો ટોપિક હાઉ મેની અને હાઉ મચ સમજવાના છીએ. હાઉ મચ, હાઉ મેની અને વિચ. ઓકે, તો તમે આની સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમારી નોટબુકમાં તમે નોટ ડાઉન કરી શકો. થેન્ક યુ.